અમારે મોટો બેલ પડી ગયો. ગામના લોકોએ કીધું આ એના માસીનો દીકરો લાગે છે, કોક એનો હગો કોક આવ્યો. એક અધિકારી ગયા, બીજી વખત અરજી લખી, એની ઈ જ અરજી પણ છેલ્લે નોંધ લખી હતી કે ગયા વખતે જે અધિકારી આવ્યા હતા એને મોકલતા નહીં, એનો હગો છે, પગાર વધારીને જાય છે. વળી પાછી બીજી અરજીને માન રાખી અને વળી પાછું અધિકારીની કચેરીમાંથી વળી પાછું ઇન્સ્પેક્શન આવ્યું. ઘટના એની એ જ 9 વાગ્યાની ટ્રેન ઉપડે, 10 વાગે પહોંચે કોયલી ગામમાં, 10 વાગે અહીંયા પ્રાર્થના શરૂ થાય. એ જ ઘટના પેલા અધિકારીએ 3 રૂપિયા પગાર વધાર્યો તો બીજા અધિકારીએ 5 વધાર્યો. ગામના લોકો તો કહે છે કે આ બધા એકના એક જ લાગે છે. પણ જ્યારે આવે ત્યારે મનસુખરામ માસ્તર હાજર હોય એટલે ગામના લોકોએ કીધું કે આ હમણાં ડાકોર ગયો નથી લાગતો. તે ગામનો એક જ્ઞાની માણસ હતો, વધારે પડતો એ બોલ્યો, બુદ્ધિશાળી. એ એમ નહીં, એ પૂનમે જાય છે, તારીખ્યું મગાવો. ગામના 8-10 જણા ભેગા થયા, તારીખ્યું મગાવ્યું. એમાં જોયું, ભાઈ જોતો પૂનમ કેદી આવે છે? 30 તારીખે બપોરે 11 વાગ્યા પછી. હા, વ્રતની પૂનમ 30 તારીખે, રાખડી બાંધવાની 11 વાગ્યા પછી છે. રજા આવે છે? ના, રવિવાર નથી, જાહેર રજા નથી. બરાબર. એ જોયું, લખી અરજી પાછી, અને એમાં સ્પષ્ટ લખ્યું કે જે પણ અધિકારી આવો એ બીજું કોઈ ના આવતા. આ ઇન્સ્પેક્શનમાં આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે જ આવજો અને આ તારીખે જ આવજો. કારણ કે બધાને ખબર હતી કે મનસુખરામ ગમે તેમ થાય તો પૂનમે ડાકોર વયો જાય, પૂનમના દિવસે ડાકોર વયો જાય. અરજી ગઈ. ત્રીજી અરજી જ્યારે કોયલી ગામના મનસુખરામ માસ્તરની વિરુદ્ધ આવી એટલે એણે 2 અધિકારીને બોલાવ્યા કે ભાઈ તમે નથી ગયા? સાહેબ જઈ આવ્યા ને. અરે આ તો ત્રીજી અરજી કેમ આવી? 2 અધિકારીએ કહ્યું, સાહેબ ખબર નહીં આ ગામના લોકો એની પાછળ શા માટે પડી ગયા છે. બાકી આજ સુધીમાં જો અમને કોઈ પૂછવામાં આવે કે આ જિલ્લાની બધી સ્કૂલોમાંથી આપણે કોઈને જો નંબર આપવો હોય તો અમે કહીએ કે આ કોયલી ગામની પ્રાથમિક શાળાના નંબર આપો, એ એના નંબરને પાત્ર છે. એટલા સંસ્કારી છોકરાઓ છે, એટલું સારું શિક્ષણ છે. પણ ખબર નહીં આ ગામના લોકો શું કામ એને આ મનસુખરામની પાછળ પડી ગયા છે. કઈ વાંધો નહીં, હાલો મને જવા દો. ખબર પડી કે સાહેબ આવે છે ટ્રેનમાં. પૂનમ હતી એટલે મનસુખરામ માસ્તર જવાના હતા. એટલે મનસુખરામ માસ્તરે સ્કૂલમાં જતા પહેલા એક છોકરાને કીધું કે લે છોકરા, આજે સ્કૂલમાં તું જાજે, પ્રાર્થના ને એવું બધું તું કરાવી દેજે, આજે હું ડાકોર જાઉં છું. ભલે.